ગયા વિડીયોમાં આપણે તાપમાન અને અવરોધકતા વચ્ચેનો સંબંધનો થોડો ખ્યાલ મેળવ્યો હતો. ઓકે, તો એ ટોપિકને રિલેટેડ આપણા ઉદાહરણની અંદર બે દાખલા છે. ઉદાહરણ 3.3 અને ઉદાહરણ 3.4. તો એ આગળ આપણે જોઈએ. ઓકે, તો ઉદાહરણ 3.3. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. ઓકે, નિક્રોમ, નિકલ, ક્રોમિયમ અને થોડા પ્રમાણમાં આયર્ન હોય છે, મિશ્ર ધાતુ છે. તો શેમાં ઇલેક્ટ્રિક ટોસ્ટર છે એની અંદર ગરમ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. ઓકે, જ્યારે તેમાંથી અવગણીય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તો એમાંથી અવગણીય પ્રવાહ પસાર કરીએ આપણે હવે. તો જ્યારે તેમાંથી અવગણીય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને, ઓકે, ઓરડાના તાપમાને કેટલું આપે છે? તાપમાન 27 ડિગ્રી. તેનો અવરોધ 75.3 ઓહમ જેટલો મળે છે. ઓકે, એટલે ઓરડાના તાપમાનને અવરોધ કેટલો છે? 75.3 ઓહમ ઓમેગા જેટલો મળે છે. હવે જોઈએ, જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે, એટલે કે હવે વોલ્ટેજનું ઉદ્ગમ ધરાવતો એક ઉદ્ગમ છે જેનો વોલ્ટેજ કેટલો છે? 230 વોલ્ટ. એવું ઉદ્ગમ સાથે જોડવામાં આવે ટોસ્ટરને, ત્યારે અમુક સેકન્ડ બાદ, એટલે કે થોડા સમય પછી, અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 જેટલું સ્થાયી બને છે. એટલે કે સ્થિર પ્રવાહ અમુક સેકન્ડ બાદ આપણને કેટલો મળશે? 2.68 એમ્પિયર જેટલો મળે છે. તો નિક્રોમ તારનું તાપમાન કેટલું હશે? એટલે કે પ્રવાહ જ્યારે સ્થાયી બને છે 2.68 એમ્પિયર જેટલો સ્થાયી બને છે ત્યારે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે તે ગણવાનું છે આપણે. ઓકે, અને નિક્રોમ તાર માટે તાપમાન ગુણાંકનું મૂલ્ય આપેલું છે. અવરોધના તાપમાન ગુણાંકનું મૂલ્ય આપેલું છે 1.70 × 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ યુનિટ છે. ઓકે, તો સૌપ્રથમ આપણે પહેલા વિડીયોમાં જોયું હતું કે તાપમાનનો અવરોધકતા સાથેનો સંબંધ કંઈક આ રીતે છે કે ρ of T is equal to ρ0 બ્રેકેટમાં 1 plus alpha T2 minus T1. ઓકે, તો આ સેમ જ રિલેશન અવરોધ માટે છે કે R of T is equal to R0 1 plus alpha T2 minus T1. ઓકે, તો અહીં ρ of T એ T તાપમાન અવરોધકતા છે, એ જ રીતે R of T તાપમાન અવરોધ છે. ρ0 શું છે? 0 તાપમાન અથવા તો સંદર્ભ તાપમાન અવરોધકતા છે, અને R શું છે? તો કોઈ સંદર્ભ તાપમાન અવરોધ છે. ઓકે, અને આલ્ફા તો શું છે? તો તાપમાન ગુણાંક છે. તો હું લખી દઉં છું કે અવરોધ અને તાપમાનના સંબંધનો ઉપયોગ કરતા ઓકે, તો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ કહેવા છે. તમે અહીં જે આપેલું છે એનું લિસ્ટ બનાવી દઈએ. તો ઓરડાનું તાપમાન આપેલું છે, મીન્સ તમને T1 આપી દેવામાં આવ્યું. શું છે? ઓરડાનું તાપમાન છે. એ તાપમાન કેટલું આપવામાં આવ્યું છે? 27 ડિગ્રી. એને અનુરૂપ અવરોધ કેટલો આપવામાં આવ્યો છે તમને જુઓ તો R0 ની વેલ્યુ કેટલી આપવામાં આવી છે? એ આપવામાં આવે છે તમને 75.3 ઓહમ. ઓકે, પછી જુઓ
તો 230 વોલ્ટ એટલે કે વોલ્ટેજ આપવામાં આવ્યો છે, અહીં લખું છું એને. તો V આપવામાં આવે છે 230 વોલ્ટ. ત્યારે પ્રવાહ એને અનુરૂપ પ્રવાહ પણ આપવામાં આવે છે. તો I સમથિંગ 2.68 એમ્પિયર. ઓકે, અને આલ્ફાની વેલ્યુ આપવામાં આવેલી છે. Alpha is equal to 1.70 into 10 raised to minus 4 degree centigrade inverse. Okay. હવે તમારે શું શોધવાનું છે? પહેલા તો સ્થાયી તાપમાન કેટલું હશે, એટલે તમને T2 પૂછ્યું છે. T2 કેટલું હશે પણ એ પહેલા તમારે શું શોધવું પડે? RT શોધવું પડે. ઓકે, T તાપમાને તમારે શું શોધવું પડે? T તાપમાન શોધવું પડે પહેલા તમારે. આ જે T તાપમાન હોય શું શોધવું પડે? તો તમારે અવરોધ શોધવો પડે. મીન્સ તમારે RT ની વેલ્યુ શોધવું પડે. તો RT ની વેલ્યુ શોધવું અથવા તમે RT2 પણ તમે કહી શકો કે ભાઈ RT2 ની વેલ્યુ શોધી આપો. તો અહીં લખું છું બધું RT2 એટલે કે T2 તાપમાને અવરોધ જે છે તે આપણે ઓહમના નિયમ પરથી આપી શકીએ કે V ઉપર I. V ની વેલ્યુ લોકો આપી દીધી છે 230 વોલ્ટ છેદમાં I ની વેલ્યુ કેટલી આવશે? તો 2.68. આની જો તમે કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 85.8 ઓકે. નાउ હવે તમારો મેઇન ગોલ શું છે? તો તમારે સ્થાયી તાપમાન શોધવાનું છે. ત્યારે સ્થાયી તાપમાન શોધવાનું છે જ્યારે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે ટોસ્ટરને જોડવામાં આવે છે ત્યારે. ઓકે, તો એ શોધી આપણે. તો તમે જોઈ શકો છો કે આ ફોર્મ્યુલાને મેં આ રીતે પણ લખી શકું કે RT2 R ને અંદર મલ્ટીપ્લાય કરશો તો R0 પ્લસ R0 આલ્ફા T2 માઇનસ T1 લખી શકાય. ઓકે, R0 ને આ સાઈડ પર લાવીએ તો એ નેગેટિવ થઈ જશે અને આ સાઈડ પર શું રહેશે? ઓનલી R0 આલ્ફા T2 માઇનસ T1. સિમ્પલ. હવે જોઈ શકો છો તમે કે R0 ગુણાકારમાં છે RT2 માઇનસ R0 છેદમાં R0 આલ્ફા ગુણાકારમાં છે તો એ સાઈડ ચેન્જ કરતા ભાગાકારમાં આવશે which is equal to T2 minus T1. ઓકે, આના પરથી તમે સિમ્પલ લખી શકો કે જો મારે T2 જોઈતું હોય તો મેં T1 ને પેલી સાઈડ પર લઈ જાઉં એટલે માઇનસ નું પ્લસ થઈ જશે એટલે T1 પ્લસ શું આવશે? RT2 minus R0 which is divided by R0 alpha. ઓકે, હવે આપણી પાસે બધી વેલ્યુ છે તો તમે સબમિટ કરી શકો છો એમાં. તો T2 મારે ફાઇન્ડ કરવાનું છે તો T2 is equal to T1 ની વેલ્યુ કેટલી આપવામાં આવે છે? તો T1 ની વેલ્યુ સોડાનું તાપમાન 47 ડિગ્રી સેન્ટીગ્રેડ આપવામાં આવે છે. RT2 ની વેલ્યુ કેટલું આપવામાં આવે છે? ઓકે, તો એ આપણે શોધ્યું છે 85.8 માઇનસ 0 ડિગ્રી અવરોધ કેટલો આપવામાં આવે છે? તો 75.3 છેદમાં R0 75.3 75.3 મલ્ટીપ્લાય આલ્ફા કેટલા આપવામાં આવે છે? 1.70 ગુણ્યા 10 ની -4. ઓકે, તો આ જે આખો પોર્શન છે એનું કેલ્ક્યુલેશન કરતા કંઈક આન્સર આવે છે 27 ડિગ્રી પ્લસ 820 એટલે T2 નો આન્સર આવશે T2 is equal to 847 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે આવશે 827. ઓકે, અને એક વાત બીજી કે
સ્થાયી તાપમાન તમને કહેવામાં આવેલું છે. એવું ઇસ્યુ છે, આપણે એનો આન્સર આપણે લાવી કાઢ્યો છે ભાઈ 847 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આનો મિનિંગ એમ પણ થશે કે જ્યારે તારમાંથી ઉષ્માનો વ્યય અને તારની જે ઊર્જા જે છે કે આટલો વોલ્ટેજ આપતા 230 વોલ્ટેજ આપતા જે ઊર્જા હોય છે તારની, અને તારની આજુબાજુના વિસ્તારમાં જે ઉષ્મા વ્યય પામે છે, બરાબર, એ ઉષ્મા જ્યારે સરખી થશે ત્યારનું તાપમાન એ જે હોય છે એ સ્થાયી તાપમાન લેવાશે, અને એની વેલ્યુ કેટલી આવી છે 847 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, સો હોપ તમને ખબર પડી ગઈ હશે. સો પોઝ ધી વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ છે. હું આને રબ કરી દઉં છું. ઓકે સ્ટુડન્ટ, તો આપણે આગળ જોઈએ. ઉદાહરણ 3.4. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ છે. ઓકે, તો એ લોકોએ આપી દીધું છે બરફનું તાપમાન T1 બરાબર બરફનું તાપમાન તો કેટલું હોય છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને એ તાપમાને અવરોધ ધારો કે લઉં છું R0, તો એ કેટલો છે 5 ઓહમ છે, અને વરાળના તાપમાને તે 5.23 ઓહમ છે. ઓકે, વરાળનું તાપમાન એને કહું છું ધારો કે લખી દઈએ છીએ કે ભાઈ વરાળનું તાપમાન અત્યારે સિમ્બોલ નથી આપતો, તો વરાળનું તાપમાન બરાબર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, તો જ્યારે અવરોધ છે કે R ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રિંગને RS કહીએ, સ્ટ્રિંગ એટલે બરાબર છે, તો એ કેટલો આવશે 5.23 ઓહમ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે, ત્યારે શેમાં ડુબાડવામાં આવે છે હોટ બાથમાં ડુબાડવામાં આવે છે, ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 મળે છે. ઓકે, તો જ્યારે ડુબાડવામાં આવે છે હોટ બાથમાં ત્યારે અવરોધ આપેલો છે 5.795 મળે છે. તો બાથનું તાપમાન ગણો. તો સપોઝ ધારી લઉં છું મેં કે ધારો કે બાથનું તાપમાન T છે. ઓકે, નહીં આપણે શોધવાનું છે. ઓકે, અને એ જે T તાપમાન છે ત્યારનો અવરોધ એ લોકોએ આપી દીધો છે. ફોર એક્ઝામ્પલ RT આપી દેવામાં આવ્યો છે આપણે 5.795. ઓકે, તો અગેન મારી પાસે તાપમાન અને અવરોધનો સંબંધ મેં આગળ પણ કીધું છે તમને કે તાપમાન અને અવરોધનો સંબંધ મુજબ આપણે લઈએ તો શું આવશે કે R of T is equal to R0 1 plus alpha T2 minus T1. આ સૂત્રનો આપણે યુઝ કરીએ સમીકરણ નંબર 1. તો જોજો કેવી રીતે યુઝ કરું છું મેં.
અહીં લખું છું કે RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. તો સૌપ્રથમ મારે T તાપમાને અવરોધ મને આપવામાં આવ્યો છે, તો એને મેં 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સાથે રિલેટ કરું છું. તો આ સૂત્ર લગાશે કે T તાપમાને અવરોધ RT બરાબર 0 તાપમાને અવરોધ R0 બરાબર 1 પ્લસ આલ્ફા. ઓકે, આ વખતે T2 તાપમાન એ કેટલું છે? હું T લઉં છું. કયા કેસને રિલેટ કરું છું મેં? ઓકે, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સંદર્ભ તાપમાન લઉં છું અને એને T તાપમાન સાથેનો સંબંધ લઉં છું પહેલા શરૂઆતમાં. તો T તાપમાન અવરોધ RT બરાબર R0 1 પ્લસ આલ્ફા. ઓકે, T2 ની વેલ્યુ મેં T મૂકું છું અને T0 એટલે કે T1 ની વેલ્યુ ધારો કે મેં આ લઉં છું કે T1 બરાબર બરફનું તાપમાન. ઓકે, તો T માઇનસ 0 થશે. તો આને આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ RT માઇનસ R0 is equal to R0 alpha. R0 ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો અને T ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચન નંબર 1. ઓકે, નાઉ હવે તમે જોઈ શકો છો કે બીજો એક કેસ એ પણ બનશે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે કે બરફના તાપમાન મેં વરાળના તાપમાન સાથેનો સંબંધ લઉં છું. તો બરફના તાપમાન અને વરાળના તાપમાન સાથેનો સંબંધ લો તો આ વખતે જે RT છે એ શું થઈ જશે? R100 થઈ જશે અને R0 શું થઈ જશે? તો એ આપણું બરફનું તાપમાન રહેશે. સંદર્ભ બિંદુનું તાપમાન સંદર્ભ તાપમાન લઉં છું R0 નું. તો પહેલા કયો કેસ લીધો છે મેં? R0 નો T તાપમાન સાથે, જે આપણે બાદના તાપમાન સાથેનો સંબંધ લીધો છે. ત્યારે ફોર્મ્યુલા કંઈક મને ઇક્વેશન 1 મળી છે. હવે સંબંધ લઉં છું કે બરફનું તાપમાનને કોના તાપમાન સાથેનો સંબંધ લઉં છું? વરાળના તાપમાન સાથે. તો R0 1 પ્લસ આલ્ફા. નાઉ T2 આ વખતે શું આવશે? તો ઓબ્વિયસલી 100 આવવાનું. પહેલા કેસમાં શું હતું? T હતું T2. તો 100 ને અગેન પાછું શું આવશે? સંદર્ભ તાપમાન એટલે કે T1 શું આવશે? બરફનું તાપમાન. તો એ 0 આવશે. તો અગેન આ ફોર્મ્યુલા આ રીતે લખી શકું કે R100 minus R0 which is equal to R0 alpha T. ની જગ્યાએ આપણે 100 ઇક્વેશન નંબર 2. ઓકે, તો મારે શું શોધવાનું છે? ગોલ શું છે મારો? તો બાદનું તાપમાન. ઓકે, T શોધવાનું છે મારે. તો તમે જોઈ શકો છો કે આ બે ઇક્વેશનમાં T અહીં છે. કેવી રીતે શોધાશે? એવું તો શું કરું કે જેથી T મને મળી જાય? તો તમે જોઈ શકો છો કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો આવું પોસિબલ છે. ઓકે, તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ અથવા તો તમે એકબીજાને માંથી બાદ પણ કરી શકો તો પણ આવી જશે. તો ગુણોત્તર લઈએ છીએ તો RT minus R0 which is divided by जो समीकरण है ये जमनी बाजू છે divided by R0 minus sorry R100 minus R0 which is equal to R0 alpha T અને આની જમણી જે બાજુ છે R0 alpha into 100 બરાબર. ગુણોત્તર લઈ લીધો. આ જોઈ શકો છો તમે શું થશે? કેન્સલ થઈ જશે. ઓકે, તો આમાં વેલ્યુ સબમિટ કરી આપણે આપણી પાસે શું આવી RT minus R0 which is divided by R100 minus R0 which is equal to T by
100. ઓકે, તો RT ની વેલ્યુ તમે જોઈ શકો છો 5.795 છે. હું અહીં સબમિટ કરી દેતો કે RT બરાબર 5.795 માઇનસ R0 શૂન્ય તાપમાન અવરોધ છે 5 છેદમાં R100 વરાળના તાપમાને અવરોધ કેટલો છે? તો આ સ્ટ્રિંગ RS છે તો 5.23 આવશે માઇનસ R0 અગેન પાછું 5 આવશે T ના છેદમાં 100 મારે T શોધવાનું છે એટલે સૂત્ર કરતા બનાવી તમે જોઈ શકો છો આ 0.795 આવશે એટલે 100 એની સાથે મલ્ટીપ્લાય થશે into 100 divided by 5.23 minus 5 કરીશું આવશે 0.23 ઓકે ને આનો આન્સર આવશે કંઈ 345.65 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓકે તો હોપ તમને સમજ પડી હશે અને આ દાખલો માર્ચ 2020માં એટલે કે આ વર્ષે જો પૂછાઈ ગયો છે 2 માર્ચમાં તો પોઝ વિડિયો એન્ડ નોટ ઇટ ડાઉન થેન્ક યુ